ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસક। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠમાં આવતા અગત્યના મુદ્દાની ચર્ચા કરીશું, સાથે સાથે પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરીશું। અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અગત્યના મુદ્દાની અંદર આપણે ગુપ્ત યુગના શાસકો વિશે ચર્ચા કરીશું, જેમાં પ્રથમ શ્રીગુપ્ત, જેણે ગુપ્ત યુગનો સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે, તેના અનુગામી તરીકે ઘટોત્કચ ગાદી પર આવ્યો। ત્યાર પછી ચંદ્રગુપ્ત પ્રથમ, જે ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી પર આવ્યો। તેના પછી સમુદ્રગુપ્ત, જે પોતે મહાન વિજેતા સમ્રાટ હતા। ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા। ત્યાર પછી કુમારગુપ્ત, જેમણે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરાવી હતી। અને અંતે સ્કંદગુપ્ત, તેના પછીના જે શાસકો છે એ નિર્બળ નીવડ્યા અને ઈસવીસન 550માં ગુપ્ત વંશનો અંત આવ્યો। ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, એટલે કે ગુપ્ત યુગને ભારતનો સર્વશ્રેષ્ઠ યુગ તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે। હવે આપણે ગુપ્ત વંશના શાસકો વિશે જોઈએ। શ્રીગુપ્તે મગધમાં ગુપ્ત વંશની સ્થાપના કરી અને પાટલીપુત્રને તેની રાજધાની બનાવી હતી। ત્યાર પછી ચંદ્રગુપ્ત પ્રથમ વિશે આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી ઉપર આવ્યા। લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે તેમના લગ્ન થયા હતા। તેમણે અનેક વિજયો મેળવી મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું। ગુપ્ત સંવતની જે શરૂઆત છે તે પણ ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તેના પછીના જે શાસક છે સમુદ્રગુપ્ત, જેમણે દક્ષિણ ભારતના 12 રાજાઓને હરાવી અને તેમનું રાજ્ય જપ્ત કરવાની જગ્યાએ તેમને ખંડિયા રાજા બનાવી અને સ્થાપિત કર્યા હતા। તેઓ મહાન વિજેતા હતા અને સંસ્કારી સમ્રાટ તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ હતા। તેઓ સંગીત પ્રેમી હતા। તેમના દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે, જે તેમનો સંગીત પ્રેમ દર્શાવે છે। ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, ગુજરાત પર તેમણે હુમલો કરી અને જે છક અને છત્રપ રાજ્યો હતા તેનો અંત આણ્યો હતો। અને આ વિજયની યાદમાં તેમને સકારીનું બિરુદ પણ મેળવ્યું હતું। એટલે ચંદ્રગુપ્ત બીજો એક મહાન પ્રતાપી રાજા હતા। તે વિક્રમાદિત્યના નામથી પણ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે। તેમના રાજ દરબારની અંદર અનેક વિદ્વાનો અને કવિઓનો આશ્રય હતો। તેમના દરબારની અંદર અનેક મહાન કવિઓ તેમનો દરબાર શોભતો હતો, જેમાં સંસ્કૃત મહાન કવિ કાલિદાસ તેમના મહાકવિ હતા, રાજ્ય કવિ હતા। તેમના રાજવૈદ્ય તરીકે ધન્વંતરી, મહાન વૈજ્ઞાનિક તરીકે વરાહમિહિર, આ ઉપરાંત તેમના રાજ દરબારની અંદર વૈતાલ ભટ્ટ અને અમરસિંહ જેવા મહાન વ્યક્તિઓ, મહાન રત્નોથી તેમનો જે દરબાર છે તે શોભતો હતો। ઈસવીસન 414માં તેમનું અવસાન થયું હતું। તેમના પછી તેમનો જે પુત્ર છે કુમારગુપ્ત, જે મગધની ગાદી ઉપર આવે છે। ભારતની વિશ્વ પ્રસિદ્ધ એવી નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તેમના સમયમાં નિર્માણ પામી હતી। સ્કંદગુપ્ત, તો જે સ્કંદગુપ્ત પછીના જે શાસકો હતા તે નિર્બળ શાસકો નીવડ્યા। હુણોના આક્રમણ સામે આ શાસકો ટકી શક્યા નહીં અને આના લીધે ઈસવીસન 550માં ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો હતો। હવે આપણે આ પાઠમાં આવતા સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન 1, નીચે દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે સાચો ઉત્તર લખવાનો છે। પ્રશ્ન 1, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે। એ શ્રીગુપ્ત, બી ચંદ્રગુપ્ત પહેલો, સી સમુદ્રગુપ્ત અને ડી ચંદ્રગુપ્ત બીજો। તો
તો તેનો સાચો ઉત્તર છે એ શ્રીગુપ્ત. પ્રશ્ન 2, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ઓપ્શન એ સમુદ્રગુપ્ત, બી ચંદ્રગુપ્ત બીજાને, સી સ્કંદગુપ્તને કે ડી કુમારગુપ્તને. જેનો સાચો ઉત્તર છે એ સમુદ્રગુપ્તને. આગળ આપણે વિકલ્પોની ચર્ચા કરીશું. તેમાં ત્રીજા નંબરનો જે વિકલ્પ છે કે દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? જેમાં ઓપ્શન છે એ ચંદ્રગુપ્ત બીજાના, બી સ્કંદગુપ્તના, સી સમુદ્રગુપ્તના અને ડી ચંદ્રગુપ્ત પહેલાના. જેનો સાચો ઉત્તર છે એ ચંદ્રગુપ્ત બીજાના. પ્રશ્ન 4, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? એ વલ્લભી વિદ્યાપીઠ, બી નાલંદા વિદ્યાપીઠ, સી વિક્રમશિલા કે ડી કાશી. સાચો ઉત્તર છે બી નાલંદા વિદ્યાપીઠ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પ્રથમ પ્રશ્ન છે કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે? જેનો ઉત્તર છે ચંદ્રગુપ્ત બીજાના સમયને ગુપ્તયુગનો સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2, હર્ષચરિતમના લેખક કોણ હતા? જેનો ઉત્તર છે હર્ષચરિત્રમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. પ્રશ્ન 3, ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું હતું? જેનો ઉત્તર છે ચંદ્રગુપ્ત પ્રથમે રાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. પ્રશ્ન 3, બંધ બેસતા જોડકા જોડો. અહીં આપણને નીચે ઉત્તર સાથે જવાબ આપેલા છે, એટલે કે ઉત્તર પણ આપેલા છે. તો વિભાગ અ અને વિભાગ બ. જેમાં વિભાગ અની અંદર મુખ્ય સેનાપતિ, બીજા નંબરે જિલ્લા, ત્રીજા નંબરે કર, ચોથા નંબરે વાઘભટ્ટ અને પાંચમા નંબરે ઈરાનના શહેનશાહ. તો મુખ્ય સેનાપતિની સામે આવશે મહાબલાધિકૃત, જિલ્લાની સામે વિષય, કરની સામે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ, વાઘભટ્ટની સામે અષ્ટાંગ હૃદય અને ઈરાનના શહેનશાહની સામે ખુસરો જવાબ આવશે.